સંજય દયારામ પાટીલ. શું સમસ્યા છે? કેટલા સમયથી અહીંયા તો 2 વર્ષથી અહીંયા તો 35 વર્ષથી રાખું છું. 35 વર્ષથી રાખું છું. અત્યારે ભાવ ઓછો કરવા લાગ્યો છે 6 રૂપિયા ભાવમાં. કામ તકલીફ પડે છે? ખાસ તકલીફ તો બહુ પડે છે, કામ જ નહીં થાય છે. બેવું પડે છે કામ ભાવ ઓછો. તમારા પરિવારમાં પરિવારમાં 4 જણા છે. 4 જણા છે. કેવી પરિસ્થિતિ અત્યારે બહુ પરિસ્થિતિ ખરાબ છે. અનિકુલ મારું નામ છે. અને અત્યારે અમુક એવા છે પોઝિશનમાં, આ કાકા હેન્ડીક્રાફ્ટ છે ને તો બી અહીંયા કામે આવે છે. પગ એનો નથી, એનો પ્લગ અત્યારે પગ એનો માનજો ને તો આવું છે જ નહીં, એમ સમજો ને તો બી માણસ અહીંયા કામે આવે છે. અને એ જોવો તો શેઠને એવું થવું જોઈએ કે તમે ભાવ તો 6 રૂપિયા ભાવ ઘટાડી નાખ્યો છે. હવે અત્યારે કારીગરો કામ નથી કરતા. અમારી માંગણી એટલી જ છે કે તમે ભાઈ અમને કામ કરવા દો. અમે અહીંયા કામ કરવા આવીએ છીએ તો કામ કરવા દો. અમારે સ્વાભાવિક છે કે કામ નહીં થાય તો અમારે કાંઈ રૂમ નહીં ચાલે. કે અમારો પ્રશ્ન એક જ છે કે ભાવ વધારી દો. અત્યારે તો બહુ તકલીફ પડે, કોને કહેવા જાય. અમારી મજબૂરી છે, હવે તો અહીંયા આવવું પડે અમારે. હવે કામરેજથી જેટલી અહીંયા આવી 100 રૂપિયાનું પેટ્રોલ ભાડું, અહીંયા 100 રૂપિયાનું કામ નથી થતું તો અમારે તો એની જ રહી છે. તમારું નામ? મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન. શું માંગણીઓ છે ને ખાસ કરીને આવ્યા છો હડતાલ? આજે સવારે મને એક રત્ન કલાકારનો ફોન આવ્યો કે સેવંતા જેમ્સની અંદર 100 કરતાં વધારે રત્ન કલાકારો હડતાલ ઉપર છે. હડતાલ જવાનું કારણ છે કે એ લોકોનો ભાવ વધારવાની બદલે તોડી નાખ્યો. અમે જે કમિટી બનાવવાની વાત કરી હતી કે ભાઈ ઉચ્ચ લેવલે એક કમિટી બનાવો જેથી કરીને આ સુરતની અંદર જે હડતાલનો દોર શરૂ થયો છે એ સ્થગિત કરવામાં આવે ને રત્ન કલાકારોને વિશ્વાસમાં લેવામાં આવે. પરંતુ આ લોકો દ્વારા કોઈ પણ કમિટીનું નિર્માણ થયું નથી. આજે જે રત્ન કલાકારો છે એને પહેલાં 25,000 થી 30,000નું કામ થતું અને અત્યારે જે રત્ન કલાકારોનું કામ થાય છે 12,000 થી 15,000નું કામ થાય છે. આ એટલી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ છે. કારીગરો આત્મહત્યા આમાં કરે ન કરે તો શું કરે? એટલે ગંભીર પરિસ્થિતિ ન સર્જાય એના માટે સરકારે આમાં ધ્યાન દેવું જોઈએ. ઇન્ડસ્ટ્રીઝના લોકોએ ધ્યાન દેવું જોઈએ. સમિતિ બનાવવી જોઈએ અને જે સરકારે મદદ કરવાની સમિતિ બનાવી છે એના આજે 29 દિવસ થયા છતાં પણ રત્ન કલાકારોની વારે નથી આવી. તો અમે તમારા માધ્યમથી કહેવા માગીએ છીએ કે ભાવ વધારાની ઉચ્ચ લેવલની સમિતિ બનાવવી જોઈએ અને આ લોકોએ જે ભાવ તોડ્યા છે એ પૂરસ જે જૂના ભાવ હતા એ કરવામાં આવે એવી જ આ લોકોની માંગણી છે.